સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની દુનિયામાં પછી ભલે તે જીપીએસસી હોય, યુપીએસસી હોય કે પછી કોઈ રાજ્ય સ્તરની સીસીઈ પરીક્ષા હોય, એક વિષય એવો છે જે હંમેશા ઉમેદવારો માટે બહુ મોટો પડકાર બની રહે છે. બિલકુલ. અને એ વિષય છે અંગ્રેજી વ્યાકરણ. હા, અંગ્રેજી વ્યાકરણ. આપણે ઘણીવાર, એટલે હું પોતે પણ જ્યારે તૈયારી કરતી હતી ત્યારે વ્યાકરણના નિયમોને કોઈ ગણિતના અઘરા સૂત્રોની જેમ ગોખવાનો પ્રયાસ કરતી હતી. પણ શું ખરેખર ભાષા આ રીતે કામ કરે છે? ના, જરાય નહીં. ભાષા એ કોઈ મશીન નથી. સાચી વાત છે. તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે નામના ઉપયોગો. અંગ્રેજીમાં કહીએ તો યુઝ ઓફ નાઉન્સ. આજે આપણે જે વિસ્તૃત વ્યાકરણ દસ્તાવેજનો અભ્યાસ કરવાના છીએ તેમાં નામના પ્રકારોથી લઈને એકવચન અને બહુવચનના ગૂંચવતા નિયમો છે. અને સાથે પ્રેક્ટિસ ટેસ્ટ પણ છે. હા, પ્રેક્ટિસ ટેસ્ટ પણ છે. એટલે આપણો મુખ્ય હેતુ એ છે કે આજે આપણે ગોખણપટ્ટીને બાજુ પર મૂકીશું. આ નિયમોની યાદી વાંચવાને બદલે આ અંગ્રેજી ભાષાના નિયમો પાછળ છુપાયેલો તર્ક અને માનવ મનોવિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીશું. ચોક્કસ. કારણ કે ભાષા શીખનારાઓ માટે આ નિયમો પાછળના તર્કને સમજવો એ મારો કહેવાનો અર્થ એ છે કે પરીક્ષા પાસ કરવા કરતાં પણ વધુ રોમાંચક અનુભવ હોઈ શકે છે. જ્યારે તમે ગોખવાનું બંધ કરો છો ત્યારે ભાષા આપમેળે સમજાવવા લાગે છે. બરાબર. તો ચાલો પાયાથી જ શરૂઆત કરીએ. સામાન્ય નામ એટલે કે કોમન નાઉન્સ આપણી આસપાસ રહેલી વસ્તુઓ જેમ કે ડોગ, ટેબલ, કાર કે બોટલ. આ બધા સામાન્ય વર્ગ દર્શાવતા શબ્દો છે અને આમાં કોઈ ખાસ રોકેટ સાયન્સ નથી. પણ મને એક પ્રશ્ન થાય છે કે જો આ કોમન નાઉન્સ આટલા સરળ છે તો પછી આપણે વિશેષ નામો એટલે કે પ્રોપર નાઉન્સને અલગ તારવવાની જરૂર શા માટે પડી? શું આ માત્ર વ્યાકરણને જટિલ બનાવવાનો પ્રયાસ છે? આ બહુ જ રસપ્રદ પ્રશ્ન છે. પ્રોપર નાઉન્સને અલગ તારવવા પાછળ એક બહુ મોટો તાર્કિક હેતુ છે. જો પ્રોપર નાઉન્સ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે વસ્તુને એક આગવી ઓળખ આપે છે. અચ્છા. હા, આપણા સ્ત્રોતમાં આ માટે એક બહુ જ સચોટ ઉદાહરણ આપેલું છે. વાક્ય કંઈક આવું છે: માઇકલ જેક્સન સ્ટેડ એટ ધ હિલ્ટન હોટેલ ઇન એડિલેડ લાસ્ટ જુલાઈ. હો, આ એક જ વાક્યમાં ઘણા બધા નામ આવી ગયા. બિલકુલ. અહીં માઇકલ જેક્સન કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એક વિશિષ્ટ ઓળખ છે. હિલ્ટન હોટેલ એક ચોક્કસ ઇમારત છે. એડિલેડ એક શહેર છે અને જુલાઈ મહિનાનું નામ છે. આ તમામ વિશેષ નામો છે. અને તેની સૌથી મોટી ઓળખ એ છે કે તે હંમેશા કેપિટલ એટલે કે મોટા અક્ષરથી જ શરૂ થાય છે. એટલે કે જો પરીક્ષામાં માની લો કે એડિલેડનો એ સ્મોલ આપેલો હોય તો તે એક મોટી વ્યાકરણની ભૂલ ગણાશે. 100%. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર સેટર્સ આ જ નાની બાબતોનો ઉપયોગ કરીને ઉમેદવારોને મૂંઝવણમાં મૂકતા હોય છે. આજે કેપિટલાઇઝેશનનો નિયમ છે ને, તે માત્ર લખાણનો શણગાર નથી. તો બીજું શું છે? તે વાંચનારને સ્પષ્ટ સંકેત આપે છે કે અહીં કોઈ વિશિષ્ટ અસ્તિત્વની વાત થઈ રહી છે. જો આ નિયમ ન હોત તો વાક્યમાં સામાન્ય શબ્દો અને વિશિષ્ટ નામો વચ્ચેનો ભેદ પારખવો લગભગ અશક્ય બની જાત. આ ખરેખર એક નવો દૃષ્ટિકોણ છે. મને પહેલા એવું જ લાગતું હતું કે આ માત્ર સ્પેલિંગનો નિયમ છે. પણ હવે જ્યાંથી ખરી મજા શરૂ થાય છે ને, તે છે સમૂહવાચક નામો એટલે કે કલેક્ટિવ નાઉન્સ. હા, ભાષાનો સૌથી રંગીન હિસ્સો. બિલકુલ. આપણે સામાન્ય બોલચાલમાં અ ફ્લોક ઓફ બર્ડ્સ કે અ હર્ડ ઓફ કેટલ તો સાંભળ્યું જ હોય છે. પણ આપણા સ્ત્રોતમાં પ્રાણીઓ અને પક્ષીઓના સમૂહ માટે એટલા આશ્ચર્યજનક શબ્દો આપ્યા છે કે વાંચીને જ નવાઈ લાગે. ઉદાહરણ તરીકે, જેમ કે જેલીફિશના સમૂહ માટે અ સ્મેક ઓફ જેલીફિશ, પછી કાગડાઓ માટે અ મર્ડર ઓફ રેવન્સ. અરે વાહ. હા, પછી અ ચાર્મ ઓફ ફિન્ચીસ, અ સીજ ઓફ બેર્સ અને ડોલ્ફિન્સ માટે અ પોડ ઓફ ડોલ્ફિન્સ. મને સૌથી વધુ નવાઈ એ વાતની લાગી કે કાગડાઓના સમૂહ માટે મર્ડર શબ્દ. મતલબ આ પાછળનું શું કારણ હોઈ શકે? શું અંગ્રેજી ભાષા બનાવનારાઓ કોઈ કવિતા લખી રહ્યા હતા તે સમયે? એક રીતે જોઈએ તો હા, તેઓ કવિતા જ કરી રહ્યા હતા. ભાષાની સુંદરતા જ તેના ઇતિહાસમાં છુપાયેલી છે. મધ્યયુગીન સમયમાં ખાસ કરીને જ્યારે શિકારની પરંપરાઓ બહુ જ પ્રચલિત હતી ત્યારે પ્રાણીઓના સમૂહને દર્શાવવા માટે આવા કાવ્યાત્મક શબ્દોનો ઉપયોગ શરૂ થયો હતો. એટલે કે આ શબ્દો ઇતિહાસ સાથે જોડાયેલા છે. ચોક્કસ. કાગડાઓને હંમેશા મૃત્યુ કે અપશુકન સાથે જોડવામાં આવતા. એટલે તેમના કાળા રંગ અને અવાજના કારણે તેમના સમૂહને મર્ડર કહેવાયું. બીજી તરફ ફિંચ પક્ષીઓનો અવાજ બહુ મધુર હોય છે, એટલે તેમના સમૂહ માટે ચાર્મ શબ્દ આવ્યો. ઓહ, હવે સમજાયું. ચાર્મ ઓફ ફિન્ચીસ. હા, આ દર્શાવે છે કે ભાષા માત્ર માહિતી આપવાનું સાધન નથી, તે માનવ કલ્પનાઓ અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ પણ છે. વાહ, તો ખરેખર અદ્ભુત છે. પણ જો પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આ સમૂહવાચક નામો સાથે ક્રિયાપદ એટલે કે વર્બ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેમાં બહુ જ ગૂંચવણ ઊભી થાય છે. હું જ્યારે સ્ત્રોત વાંચતી હતી ત્યારે મેં નોંધ્યું કે આ માટે 3 અલગ અલગ નિયમો આપેલા છે. બરાબર. નિયમો થોડા અપટા લાગી શકે છે શરૂઆતમાં. જુઓ, નિયમ 1 એવું કહે છે કે જે શબ્દો એક જ જૂથની અલગ અલગ વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરે છે તે હંમેશા એક વચન એટલે કે સિંગલ વર્બ લે છે. જેમ કે ફર્નિચર, લગેજ અને લિનન. એટલે કે હંમેશા ફર્નિચર ઇઝ કે લગેજ ઇઝ જ વપરાશે. પણ આપણે ઘણીવાર સામાન્ય બોલચાલમાં ફર્નિચર્સ જેવો શબ્દ સાંભળીએ છીએ, એટલે મને એ પ્રશ્ન છે કે શું એ સંપૂર્ણપણે ખોટો છે? હા, વ્યાકરણની દ્રષ્ટિએ ફર્નિચર્સ શબ્દ અસ્તિત્વમાં જ નથી. ખરેખર. હા, આનું કારણ બહુ તાર્કિક છે. ફર્નિચર એ કોઈ ગણી શકાય તેવી વસ્તુ નથી. તે ખુરશી, ટેબલ, પલંગ આ બધાનો એક વ્યાપક ખ્યાલ છે. એટલે જેને ગણી જ ન શકાય તેનું બહુવચન કેવી રીતે થઈ શકે? તેથી તેની સાથે હંમેશા એક વચન ક્રિયાપદ જ આવે. અચ્છા, એટલે ફર્નિચર એ એક કોન્સેપ્ટ છે, કોઈ એક વસ્તુ નથી. બિલકુલ. પણ પછી તરત જ નિયમ 2 આવે છે જે આખી વાતને પલટાવી નાખે છે. મતલબ અમુક શબ્દો એવા છે જેનું સ્વરૂપ બહુવચન જેવું નથી, એટલે કે તેમની પાછળ એસ નથી લાગતો, છતાં તેઓ બહુવચન ક્રિયાપદ લે છે. પીપલ અને પોલીસ, બરાબર ને? હા, બરાબર. ઉદાહરણ તરીકે પીપલ અને પોલીસ. આની સાથે હંમેશા પીપલ આર અને પોલીસ આર વપરાય છે. આ તો એક વિરોધાભાસ જેવું લાગે છે. પહેલા નિયમમાં જુદું અને અહીં જુદું. દેખીતી રીતે તે વિરોધાભાસ લાગે છે, ચોક્કસ.
પણ જો થોડું ઊંડાણથી વિચારીએ તો તે ભાષાની બારીકી છે. પોલીસ એ કોઈ એક વ્યક્તિ નથી, તે ઘણા બધા અધિકારીઓનો સમૂહ છે જે એક વ્યવસ્થા તરીકે કામ કરે છે. એટલે આખું ડિપાર્ટમેન્ટ. હા, જ્યારે આપણે પોલીસ આર ઇન્વેસ્ટિગેટિંગ કહીએ છીએ ત્યારે આપણે તે તમામ અધિકારીઓની સામૂહિક કાર્યવાહીની વાત કરીએ છીએ, અને આ જ બાબત નિયમ 3 ને જન્મ આપે છે. કેટલાક સમૂહવાચક નામો એવા છે જે એકવચન અથવા બહુવચન બંને હોઈ શકે છે. હા, મને યાદ છે. સ્ત્રોતમાં એક ઉદાહરણ છે, ધ ક્રાઉડ ઇઝ ચીયરિંગ, અને બીજું છે, પાર્લામેન્ટ ઇઝ સિટિંગ. અહીં સમૂહને એક જ એકમ તરીકે દર્શાવવામાં આવ્યો છે. બરાબર છે. જો ભાર આખા સમૂહની એક સમાન પ્રવૃત્તિ પર હોય તો એકવચન વપરાય, જેમ કે આખું ટોળું એકસાથે બૂમો પાડી રહ્યું છે તો ક્રાઉડ ઇઝ. બરાબર. પરંતુ જો એવું દર્શાવવું હોય કે સમૂહના સભ્યો અલગ અલગ કામ કરી રહ્યા છે તો બહુવચન વાપરી શકાય. જો કે ઔપચારિક લેખનમાં અને ખાસ કરીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે તેમના માટે આવા નામો સાથે એકવચન પસંદ કરવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આ ખરેખર બહુ ઉપયોગી સ્પષ્ટતા છે. પેપર લખતી વખતે આ નાની ટ્રીક બહુ કામ લાગશે. હવે ચાલો આપણે ભાષાના એક એવા માળખા તરફ જઈએ જેને આપણે ધ પ્લુરલ પઝલ એટલે કે બહુવચન બનાવવાની પઝલ કહી શકીએ. ઓહ, આમાં તો ઘણા લોકો અટવાતા હોય છે. હા, એકવચનમાંથી બહુવચન બનાવવાના 6 નિયમો સ્ત્રોતમાં આપ્યા છે. સામાન્ય નિયમ તો સાવ સરળ છે, ફક્ત શબ્દના અંતે એસ ઉમેરવો. ડોગનું ડોગ્સ અને ગર્લનું ગર્લ્સ. પણ મને લાગે છે કે ખરો સંઘર્ષ નિયમ 2 થી શરૂ થાય છે. હા, નિયમ 2 એ ભાષાના ઉચ્ચારણ શાસ્ત્ર એટલે કે ફોનેટિક્સનો સીધો દાખલો છે. નિયમ કહે છે કે જો કોઈ શબ્દના અંતે એસ, એસએચ, સીએચ અથવા એક્સ આવતો હોય તો માત્ર એસ નહીં પણ ઈએસ ઉમેરવામાં આવે છે. જેમ કે બસનું બસીસ. હા, બસનું બસેસ, બુશનું બુશીઝ, ચર્ચનું ચર્ચીઝ અને ફોક્સનું ફોક્સેસ. હા, આની પાછળનું કારણ કદાચ એ હોઈ શકે કે બસ શબ્દની પાછળ જો આપણે સીધો બીજો એસ લગાડીએ તો તેને બોલવો શારીરિક રીતે અશક્ય બની જાય. મતલબ જરા પ્રયાસ કરીએ, બસ સ. આ તો જીભના ગોટા વળી જાય તેવું છે. હા, બિલકુલ સાચું પકડ્યું. ભાષા કોઈ ફેક્ટરીમાં થોડી બની છે, તે માનવ મુખમાંથી જ ઉદ્ભવી છે. સાચી વાત છે. જ્યારે 2 એસ જેવા અવાજો ભેગા થાય ત્યારે માનવ મુખ માટે તેને સ્પષ્ટ રીતે ઉચ્ચારવા બહુ મુશ્કેલ બને છે. તેથી વચ્ચે ઈનો સ્વર ઉમેરવામાં આવ્યો જેથી ઉચ્ચારણ બસીઝ થઈ શકે. આ કોઈ મનસ્વી નિયમ નથી, પણ તે શારીરિક અને ધ્વનિની જરૂરિયાતમાંથી જન્મેલો નિયમ છે. આ જાણીને ખરેખર એવું લાગે છે કે વ્યાકરણ ગોખવાની વસ્તુ નથી પણ સંપૂર્ણપણે સમજવાની વસ્તુ છે. અને હવે આવે છે પરીક્ષાઓમાં સૌથી વધુ ભૂલો કરાવતો નિયમ એટલે કે વાયનો નિયમ. હા, વાયનો નિયમ બહુ જ કન્ફ્યુઝિંગ લાગી શકે છે શરૂઆતમાં. બરાબર. સ્ત્રોતમાં નિયમ 3 અને 4 બંને વાય પર આધારિત છે. જો શબ્દના અંતે વાય હોય તો ક્યારેક તેને કાઢીને આઈઈએસ લાગે છે અને ક્યારેક સીધો જ એસ લાગે છે. આ ભેદ કઈ રીતે પાડવો? હું તો ઘણીવાર સ્પેલિંગમાં ભૂલ કરી બેસતી હતી. હા, આનો સીધો આધાર વાયની બરાબર આગળ રહેલા અક્ષર પર છે. નિયમ 3 કહે છે કે જો વાય પહેલા વ્યંજન એટલે કે કોન્સોનન્ટ હોય તો વાયનો આઈ કરીને ઈએસ લગાડવો. ઉદાહરણ તરીકે ફેરી શબ્દ લઈએ. FAIRY. વાય પહેલા આર છે જે વ્યંજન છે, તેથી તેનું બહુવચન ફેરીઝ થશે, જ્યાં વાય નીકળીને આઈઈએસ લાગશે. સિટીનું સિટીઝ થશે. બરાબર. પણ નિયમ 4 આનાથી તદ્દન અલગ છે. જો વાય પહેલા સ્વર એટલે કે વોવેલ AEIOU હોય તો વાયમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર પાછળ એસ લાગે છે. હા, એટલે જેમ કે મંકીમાં વાય પહેલા ઈ છે તેથી મંકીઝ, ટોયમાં વાય પહેલા ઓ છે તેથી ટોયઝ. પણ આવું શા માટે? બંને જગ્યાએ છેલ્લે વાય તો છે જ ને. આનું કારણ પણ આપણે આગળ જોયું તેમ અવાજની જાળવણી જ છે. મંકી શબ્દમાં ઈ અને વાય ભેગા મળીને એક સળંગ સ્વરનો અવાજ ઉત્પન્ન કરે છે. જો આપણે ત્યાં વાય કાઢીને આઈ લગાવીએ એટલે કે મંકીઝ જેવું કંઈક કરીએ તો અંગ્રેજી ઉચ્ચારણના મૂળ નિયમો જ ખોરવાઈ જાય. અચ્છા, એટલે સ્વર તૂટી જાય. બિલકુલ. સ્વરની સાથે જોડાયેલો વાય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. સ્પેલિંગમાં ભૂલો ન થાય તે માટે ઉમેદવારોએ આ તર્ક સમજવો ખૂબ જ જરૂરી છે. ઓકે, આ તો સમજાઈ ગયો. હવે નિયમ 5 જોઈએ. જો શબ્દનો અંત એફ થી થતો હોય તો બહુવચન બનાવતી વખતે એફ નો વી થઈ જાય છે અને પછી ઈએસ લાગે છે. હા, જેમ કે લોફનું લોવ્સ અને લીફનું લીવ્સ. બરાબર. પણ એક મિનિટ, જો આ જ નિયમ હોય તો પછી સ્ત્રોતમાં આપેલા પેલા અપવાદોનું શું? મતલબ રૂફનું રૂફ્સ કેમ થાય છે, ચીફનું ચીફ્સ કેમ થાય છે? જો એફને વીમાં જ બદલવાનો છે તો ભાષા અડધે રસ્તે જઈને હાર કેમ માની ગઈ? આ જ તો અંગ્રેજી ભાષાની સૌથી મોટી મજા છે. અંગ્રેજી ભાષા કોઈ એક મૂળમાંથી નથી આવી. તે એક ઓછીની લીધેલી એટલે કે બોરોવડ ભાષા છે. એટલે અલગ અલગ ભાષાઓનું મિશ્રણ. હા, તેણે લેટિન, ફ્રેન્ચ, જર્મન, ઓલ્ડ નોર્સ આ બધી ભાષાઓમાંથી શબ્દો લીધા છે. જે શબ્દો જૂની અંગ્રેજીના છે જેમ કે લીફ, તેમાં ઉચ્ચારણ સરળ બનાવવા એફનો વી થયો. પણ ચીફ જેવો શબ્દ મૂળ ફ્રેન્ચ ભાષામાંથી આવ્યો છે. ઓહ. અને ફ્રેન્ચમાં આવો કોઈ નિયમ નહોતો. તેથી અંગ્રેજીએ એ શબ્દ સ્વીકાર્યો ખરો પણ તેનો બહુવચન બનાવવાનો મૂળ નિયમ જાળવી રાખ્યો. તેથી જ ચીફનું ચીફ્સ થાય છે, ચીવ્સ નહીં. એટલે કે આ અપવાદો ખરેખર તો અન્ય ભાષાઓના અવશેષો છે. આ જ કારણ છે કે પરીક્ષાના પેપર સેટર્સ આવા અપવાદો જ પૂછવાનું વધુ પસંદ કરે છે. કારણ કે જેણે માત્ર નિયમ ઘોખ્યો હશે તે રૂફનું રૂવ્સ લખીને માર્ક્સ ગુમાવશે. ચોક્કસપણે. અને આના પરથી જ અનિયમિત બહુવચન એટલે કે ઇરેગ્યુલર પ્લુરલ્સની વાત આવે છે. ફૂટનું ફીટ, ગૂઝનું ગીઝ, મેનનું મેન અને ચાઇલ્ડનું ચિલ્ડ્રન. આ શબ્દો પર તો મને કોઈ જ નિયમ લાગુ પડતો નથી લાગતો. સાચું કહ્યું તમે. આ શબ્દો જૂની અંગ્રેજી ભાષાના સીધા વારસદાર છે, જ્યાં બહુવચન દર્શાવવા માટે શબ્દની પાછળ કંઈક ઉમેરવાને બદલે શબ્દની અંદરના સ્વરને જ બદલી નાખવામાં આવતો. અચ્છા, અંદરથી જ શબ્દ બદલાઈ જાય. હા, જેને ભાષાશાસ્ત્રમાં વોવેલ મ્યુટેશન કહેવાય છે. મેનમાં રહેલા સ્વરને મેન MEN માં ફેરવવાથી બહુવચન બનતું
આ શબ્દો એટલા બધા વપરાશમાં હતા કે સદીઓ વીતી જવા છતાં અને અંગ્રેજી ભાષામાં એસ લગાડવાનો નિયમ સામાન્ય બની જવા છતાં લોકોએ આ જૂના શબ્દોને તેમની મૂળ રીતે જાળવી રાખ્યા. આ ઇતિહાસની સફર ખરેખર રોમાંચક છે. મને ક્યારે નહોતી ખબર કે ફૂટનું ફીટ થવા પાછળ આવો ઇતિહાસ હશે. હવે આપણે એવા વિભાગ તરફ આગળ વધીએ જે લેખનમાં સૌથી વધુ ગૂંચવણ ઊભી કરે છે. મને લાગે છે તમે એપોસ્ટ્રોફીની વાત કરી રહ્યા છો. હા, બિલકુલ. માલિકી દર્શાવતા નામો એટલે કે પોઝેસિવ નાઉન્સ. એપોસ્ટ્રોફી ક્યાં મૂકવો તે એક મોટો કોયડો છે. મેં તો દુકાનોના બોર્ડ પર કે પછી મોટી કંપનીઓની જાહેરાતોમાં પણ એપોસ્ટ્રોફીની ભયંકર ભૂલો જોઈ છે. એ તો બહુ સામાન્ય થઈ ગયું છે આજકાલ. હા, સ્ત્રોતમાં આના 3 સ્પષ્ટ નિયમો આપેલા છે. અને આ નિયમો ફરીથી ઉચ્ચારણની સરળતા સાથે જોડાયેલા છે. જુઓ, પહેલો નિયમ એકવચન માટે છે. જ્યારે કોઈ એકવચન નામની માલિકી દર્શાવવી હોય તો શબ્દના અંતે એપોસ્ટ્રોફી અને પછી એસ લગાડવો. ઉદાહરણ તરીકે ધ બોયઝ ડોગ અથવા ધ લેડીઝ કાર. આમાં કોઈ ગૂંચવણ નથી. ખરી ગૂંચવણ બીજા નિયમથી શરૂ થાય છે. એવા બહુવચન નામો જેનો અંત પહેલેથી જ એસથી થતો હોય, જેમ કે હોર્સિસ અથવા લેડીઝ. હવે જો આ શબ્દોની પાછળ આપણે ફરીથી એસ લગાડીએ એટલે કે હોર્સિસ બોલવાનો પ્રયત્ન કરીએ તો તે બોલવામાં ખૂબ જ વિચિત્ર લાગે. હા, 2 એસ પાછા ભેગા થઈ જાય. બરાબર. તેથી નિયમ કહે છે કે આવા શબ્દોના અંતે માત્ર એપોસ્ટ્રોફી જ મૂકવો. એટલે કે હોર્સિસ મેન્સ અને લેડીઝ કાર્સ. બસ પાછળ નિશાની મૂકી દેવાની. બિલકુલ. અને ત્રીજો નિયમ એવા બહુવચન નામો માટે છે જેનો અંત એસથી થતો નથી. જેમ કે હમણાં જ આપણે પેલા અનિયમિત બહુવચનની વાત કરીને, ચિલ્ડ્રન અને મેન. હા, MEN. હા, આ શબ્દો બહુવચન તો છે જ, પણ તેમની પાછળ એસ નથી. તેથી આમાં માલિકી દર્શાવવા માટે નિયમ 1ની જેમ જ એપોસ્ટ્રોફી અને એસ બંને લગાડવા પડે. એટલે કે ચિલ્ડ્રન્સ અને મેન્સ. એપોસ્ટ્રોફીનો યોગ્ય જગ્યાએ ઉપયોગ દર્શાવે છે કે લખાણ પાછળ કેટલી સ્પષ્ટતા અને ચોકસાઈ રહેલી છે. એક નાનકડી નિશાની વાક્યનો સંપૂર્ણ અર્થ બદલી શકે છે. સાચી વાત છે. અને આટલી નક્કર અને ભૌતિક દુનિયાની વાતો કર્યા પછી હવે આપણે એક એવા વિભાગ તરફ વળીએ જે થોડો ફિલોસોફિકલ છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ, બરાબર. હા, ભાવવાચક નામ. સ્ત્રોતમાં આની વ્યાખ્યા બહુ જ સુંદર રીતે આપી છે. આ એવા શબ્દો છે જેને પંચેન્દ્રિયોથી અનુભવી શકાતા નથી. મતલબ જેને સ્પર્શ કરી શકાતો નથી, જેનું સ્વાદ લઈ શકાતો નથી, જેને સાંભળી સૂંઘી કે જોઈ શકાતા નથી. તે માત્ર મન દ્વારા જ ઓળખી શકાય છે. આ ખરેખર ભાષાની સૌથી મોટી સિદ્ધિ છે. હું તો કહીશ કે માનવ ઉત્ક્રાંતિનો આ એક બહુ મોટો પડાવ છે. જ્યારે માનવ મન વિકસિત થયું ત્યારે તેણે માત્ર ભૌતિક વસ્તુઓને જ નામ ના આપ્યા, પરંતુ પોતાની અંદરની લાગણીઓ અને અમૂર્ત ખ્યાલોને પણ શબ્દોનું સ્વરૂપ આપ્યું. જેમ કે કરેજ એટલે કે હિંમત. હા, કરેજ, મિઝરી એટલે કે દુઃખ, ડિલાઇટ, ફિયર, હોપ. આ એવા ખ્યાલો છે જેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી, છતાં તે આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. વ્યાકરણમાં આ ખ્યાલોને નામ તરીકે જ ગણવામાં આવે છે, કારણ કે ભલે તે અદૃશ્ય હોય પણ તે અસ્તિત્વ તો ધરાવે છે. બહુ સરસ વાત કહી. આ વિચારોને વ્યવહારુ સ્વરૂપ કેવી રીતે આપવું તે સ્ત્રોતમાં આપેલા પ્રેક્ટિસ ટેસ્ટ પરથી બહુ સારી રીતે સમજી શકાય છે. આપણે અગાઉ કલેક્ટિવ નાઉન્સ જોયા હતા. હા, એ પ્રેક્ટિસ ટેસ્ટમાં ઘણી સારી જોડીઓ આપેલી છે. હા, જેમ કે ફ્લીટ ઓફ શેપ્સ એટલે જહાજોનો કાફલો, પછી ગલુડિયાઓ માટે લિટર ઓફ પપીઝ અને મરઘીના બચ્ચા માટે બ્રૂડ ઓફ ચિકન્સ. આ બધું પરીક્ષા માટે બહુ કામનું છે. પણ જે છેલ્લો પ્રેક્ટિસ ટેસ્ટ છે ને તે મને બહુ રસપ્રદ લાગ્યો. તેમાં ક્રિયાપદમાંથી નામ બનાવવાના છે. એટલે કે કોઈ ક્રિયા દર્શાવતા શબ્દને એક નામમાં ફેરવવો. હા, વર્બ ટુ નાઉન ક્રિયા છે. તેના પરથી એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત એવું નામ બને છે. આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? આ પ્રક્રિયાને અંગ્રેજીમાં નોમિનલાઇઝેશન કહેવાય છે. જુઓ, ભાષા બહુ જ આર્થિક રીતે કામ કરે છે. તે દરેક નવા ખ્યાલ માટે નવો શબ્દ શોધવાને બદલે જૂના શબ્દોમાં જ નાના ફેરફારો કરીને નવા શબ્દો બનાવે છે. એટલે પ્રત્યયો લગાવીને. બિલકુલ. શબ્દની પાછળ ચોક્કસ પ્રત્યયો એટલે કે સફિક્સિસ લગાવીને આ કરવામાં આવે છે. જેમ કે મેરી એટલે કે લગ્ન કરવું, તેની પાછળ પ્રત્યય લગાવીને મેરેજ શબ્દ બને છે. બિહેવ પરથી બિહેવિયર બને છે અને ડિસાઇડ એટલે નિર્ણય લેવો, તેના પરથી ડિસિઝન બને છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શબ્દભંડોળની કસોટી કરવા માટે આ પ્રકારના પ્રશ્નો અચૂક પૂછવામાં આવે છે. આ આખી પ્રક્રિયા પરથી એ સ્પષ્ટ થાય છે કે વ્યાકરણ એ માત્ર યાંત્રિક નિયમોની કોઈ ચોપડી નથી, પણ માનવ ઇતિહાસ અને મનોવિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. તો આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંત તરફ આગળ વધતા મારે એ પૂછવું છે કે માહિતીના આજના અતિરેકવાળા સમયમાં, મતલબ કે ઇન્ફોર્મેશન ઓવરલોડના સમયમાં આ બધી બાબતોનું ખરેખર મહત્વ શું છે? આ બાબતોનું સૌથી મોટું મહત્વ સંવાદની સ્પષ્ટતામાં છે. આપણે શું વિચારીએ છીએ અને તેને કેવી રીતે દુનિયા સમક્ષ રજૂ કરીએ છીએ ત્યાં નાની નાની વ્યાકરણની બારીકીઓ પરથી નક્કી થાય છે. સાચો સમૂહવાચક શબ્દ વાપરવો, બહુવચનનો યોગ્ય નિયમ લાગુ કરવો અથવા એપોસ્ટ્રોફીને સાચી જગ્યાએ મૂકવો, આ બધું જ દર્શાવે છે કે તમારા વિચારોમાં કેટલી ચોકસાઈ છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો મુખ્ય હેતુ ઉમેદવારની આ જ વૈચારિક ચોકસાઈ અને સ્પષ્ટતાને ચકાસવાનો હોય છે. એકદમ સાચી વાત કહી. આજની આ ચર્ચાએ વ્યાકરણ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ ચોક્કસપણે બદલી નાખ્યો હશે. હવે જતા જતા સાંભળનાર માટે એક અત્યંત રસપ્રદ વિચાર છે જેના પર મનોમંથન કરવા જેવું છે. ચોક્કસ. શું વિચાર છે? હમણાં જ આપણે જોયું કે કેવી રીતે ડિસાઇડ એટલે કે નિર્ણય લેવો, જે સમય સાથે વહેતી એક અસ્થાયી ક્રિયા છે, તેને ભાષા ડિસિઝન નામના એક સ્થિર અને કાયમી ખ્યાલમાં ફેરવી નાખે છે. જરા વિચારો, આ કેટલી અદ્ભુત પ્રક્રિયા છે. ખરેખર આ બહુ ઊંડી વાત છે. હા, માનવ મન રોજબરોજની વહેતી અને પસાર થઈ જતી ક્રિયાઓને શબ્દોના માધ્યમથી એક એવા મૂર્તિમંત ખ્યાલમાં જમાવી દે છે જેને આપણે પકડી શકીએ, જેના પર ચર્ચા કરી શકીએ. આ માત્ર અંગ્રેજી વ્યાકરણની કરામત નથી, પરંતુ તે આપણી વિચારવાની પદ્ધતિનું સીધું પરિણામ છે.
રોજબરોજના જીવનમાં આવા બીજા કયા ઉદાહરણો હોઈ શકે જ્યાં કોઈ વહેતી ક્રિયાને એક સ્થિર નામ કે ખ્યાલમાં ફેરવી દેવામાં આવી હોય? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચારવા જેવું છે. હા, સાંભળનારે આ પ્રશ્ન પર ચોક્કસથી વિચારવું જોઈએ. આવા જ રસપ્રદ વિચારો અને જ્ઞાન સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને નવી વસ્તુઓ પાછળનું વિજ્ઞાન સમજતા રહો. આવજો. આવજો. જોવા બદલ આભાર.